નમસ્કાર દર્શક મિત્રો, હું છું પીનલ અને આજે છે 1 જાન્યુઆરી. તો ગુજરાત ન્યૂઝમાં આજે તમામ સમાચારો અને તમામ ટોક શો, તમામ કાર્યક્રમ આપની સમક્ષ સેલિબ્રિટીઝ અને અમારા ત્યાં ટોક શોમાં આવતા ગેસ્ટ આપની સમક્ષ પ્રસ્તુત કરી રહ્યા છે. અત્યારે સમાચાર પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે આપની સમક્ષ સોશિયલ એક્ટિવિસ્ટ એન્ડ એડવોકેટ સોનલ જોશી. નમસ્કાર, હું સોનલ જોશી આપનું સ્વાગત કરું છું. નજર નાખીએ અત્યાર સુધીના સમાચાર પર. પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાટીદાર કન્વીનર હાર્દિક પટેલ સહિત બીજા સાથીદારો જેલમાંથી છોડાવવા પાસના કાર્યકર રેશમ પટેલ અને કેટલાય દિવસથી ઉપવાસ પર છે. આથી ઉપવાસ દરમિયાન કંઈ જ પણ અઘટિત ઘટના બને તો તેની જવાબદારી સરકાર પર ન આવે તે માટે પોલીસે સ્થાનિક 3 રહીશો પાસે બળજબરીપૂર્વક તે અંગેની જવાબદારીનું લખાણ લીધું હતું અને આ અંગે રેશમા પટેલ સહિત અન્ય પાટીદારો પોલીસ સ્ટેશને રજૂઆત કરવા પહોંચ્યા છે. આજે આખું જગત નવા વર્ષની રંગારંગ ઉજવણી કરી રહ્યું છે. ત્યારે અમદાવાદના નવા મેયર ગૌતમ શાહ નવા વર્ષની ઉજવણી કરવા માટે સાબરમતી સેન્ટ્રલ જેલમાં જવાના છે. સેન્ટ્રલ જેલમાં બંધ કેદીઓ સાથે મેયર નવા વર્ષની ઉજવણી કરી એક અનોખું ઉદાહરણ પૂરું પાડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ચાય પે ચર્ચાનો કિમિયો ખૂબ જ ચર્ચાયો હતો અને કામયાબ પણ રહ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં ચાય પે ચર્ચા કરીને ભાજપે 142 બેઠકો જીતી સત્તા કબજે કરી છે. જેને પગલે શહેરના નેહરુનગર વીઆરટીએસ બસ સ્ટેન્ડ ઉપર 6 મહિના માટે પ્રાયોગિક ધોરણે ચાની કિટલી શરૂ કરવાનો મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્ણય કર્યો છે અને તેમાં સફળતા મળશે તો 140 બસ સ્ટેન્ડ પર ચાની કિટલી શરૂ થશે. અંતે ઉલ્લેખનીય છે કે આ અગાઉ મ્યુનિસિપાલિટી કોર્પોરેશને બસ સ્ટેન્ડની આસપાસની કરોડોની જમીન આપીને માય બાઇકનો પ્રોજેક્ટ અમલમાં મૂક્યો હતો. તેમાં કોન્ટ્રાક્ટરોને કિંમતી જમીન આપીને સાયકલ ભાડે આપવાની યોજના મૂકી હતી, પરંતુ તે સફળ થઈ ન હતી. જ્યારે બીઆરટીએસના કોરિડોર અને બ્રિજની નીચેની જમીન પે એન્ડ પાર્કના નામે કોન્ટ્રાક્ટરને અપાઈ છે, જેમાં પશ્ચિમ વિસ્તારમાં પે એન્ડ પાર્ક ને આંશિક સફળતા મળી છે તો પૂર્વમાં તો પે એન્ડ પાર્કનો પ્રયોગ નિષ્ફળ નીવડ્યો છે. ત્યારે આ નવો પ્રયોગ કેટલો સફળ નીવડે છે તે હવે જોવું જ રહ્યું. રાજ્યમાં ચાલી રહેલા રવિ કૃષિ મહોત્સવમાં રાજ્યભરમાં ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. આ અંતર્ગત આજે અંકલેશ્વર અને અરવલ્લીના કોંગ્રેસી કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. અંકલેશ્વરમાં ચાલી રહેલા રવિ કૃષિ મહોત્સવ દરમિયાન કોંગી કાર્યકરોએ કાળા વાવટા ફરકાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પોલીસે 15 જેટલા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી.
અમદાવાદીઓએ વર્ષ 2015ને વિદાય આપીને મોજ મસ્તી ભર્યા માહોલ સાથે નવા વર્ષને આગમનને ધમાકેદાર ઉજવણી વધાવી લીધું હતું. વર્ષની અંતિમ રાત્રિએ 12ના ટકોરે નવા વર્ષનો પ્રારંભ થતાં જ શાનદાર આતશબાજી વચ્ચે ભારે ચીચિયારીઓ સાથે લોકોએ ન્યૂ યરની વધામણી કરી હતી. ન્યૂ યરની ઉજવણી કરવા સીજી રોડ, વસ્ત્રાપુર તળાવ અને કાંકરિયા લેક પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અમદાવાદના યુવાધન દ્વારા ભવ્ય આતશબાજીના અજવાળા સાથે નવા વર્ષના વધામણા કરવામાં આવ્યા હતા. ઢળતી સાંજથી નવા વર્ષની ઉજવણી માટે ખાસ કરીને યુવાઓમાં થનગનાટ અને અનેરો ઉત્સાહ જોવા મળતો હતો. મોટાભાગની પાર્ટીઓમાં રાતના 8 વાગ્યાનો સમય હોવા છતાંય રાતના 10 વાગ્યા બાદ જ પાર્ટીઓમાં રંગત જામી હતી. હોટેલ ક્લબોમાં આ વખતે રંગબેરંગી લાઇટો, ધમાકેદાર મ્યુઝિક, ડાન્સ વચ્ચે યુવાઓ 31ના આનંદમાં ડૂબી ગયા હતા. શહેરની સ્ટાર્સ હોટેલ્સમાં અરેબિયન નાઇટ્સ, અમદાવાદ બ્લુઝ, પિંક લાઇટ, એરેબિયન નાઇટ્સ, રેટ્રો જેવી થીમ આધારિત પાર્ટી થીમ રાખતા હોટલોના બોલરૂમનો આખો લુક જ બદલાયેલો જોવા મળ્યો હતો. ખાસ કરીને યુવા કપલોએ થીમ આધારિત પાર્ટીઓની પસંદગી કરીને વર્ષની અંતિમ રાત્રિની મજા માણી હતી. આ વર્ષે પ્રથમવાર દુબઈ, લંડન અને ગોવાથી ડીજેને બોલાવ્યા હતા, જેમણે ડીજે વાલે બાબુ જેવા પોપ્યુલર ગીતોના ધમાકેદાર સંગીત પીરસી યુવાઓને ડાન્સ કરવા મજબૂર કરી મૂક્યા હતા. યુવાઓએ જ નહીં પણ મોટી વયના લોકોએ પણ ઉજવણીમાંથી બાકાત રહી શક્યા ન હતા. તેમણે હોટલોમાં લાઈવ ગઝલ અને ક્લાસિકલ મ્યુઝિકનો આનંદ માણીને વર્ષની આખરી રાતનો આનંદ માણ્યો હતો. હોટલો, ક્લબોમાં માત્ર ડાન્સ મ્યુઝિક સાથે મોજ મસ્તી જ નહીં પણ ગાલા ડિનર પણ ગોઠવાયા હતા, જેમાં લોકોએ ઇન્ટરનેશનલ ક્યુઝિન, બુફે, વેજ નોનવેજ સહિત કોન્ટિનેન્ટલ, નોર્થ, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન, ચાઇનીઝ ડિશોની અનેક વેરાયટીઓનો સ્વાદ માણ્યો હતો. બાળકો માટે ગેમ્સ અને લકી ડ્રો ઉપરાંત યુવાઓ માટે બેસ્ટ ડાન્સિંગ, બેસ્ટ કપલ, બેસ્ટ ડ્રેસિંગ જેવી ઇનામી સ્પર્ધાઓ યોજાઈ હતી. જોકે આ વખતે પોલીસની ફાર્મ હાઉસ પર બાજ નજર રહી તેમ છતાંય યુવાઓએ ફાર્મ હાઉસમાં આયોજિત પાર્ટીઓમાં જવાનું પસંદ કર્યું હતું, જેના પગલે બોપલ, સાણંદ, ઓગણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા ફાર્મ હાઉસમાં મોડી રાત્રે જગમગાટ જોવા મળ્યો હતો. એટલું જ નહીં, ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ પર મોંઘી કારોની ભારે ભીડ જોવા મળી હતી. મોડી રાત સુધી ફાર્મ હાઉસમાં રંગત જામી હતી. સીજી રોડ તો સાંજના 7 વાગ્યા બાદ વાહનો માટે પ્રતિબંધ જાહેર કરી દેવાયો હતો. પોલીસને સહકાર આપવા સીજી રોડ પરના શોરૂમ્સ બંધ કરી દેવાયા હતા. રાત્રે 9 વાગ્યા બાદ સીજી રોડ, વસ્ત્રાપુર તળાવ, કાંકરિયા અને આઈઆઈએમ રોડ પર મહેરામણ ઉમટ્યો હતો અને મેળા જેવો માહોલ હતો. આનંદ માણવા લોકો પરિવાર સાથે લટાર મારવા નીકળ્યા હતા. લોકોએ પોલીસને સાથ સહકાર આપીને શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરી હતી. એક તરફ શહેરીજનો પાર્ટીમાં નવા વર્ષની ઉજવણીમાં મશગુલ હતા, ત્યારે બીજી તરફ ખ્રિસ્તી બંધુઓ ચર્ચમાં ભગવાન ઈસુને યાદ કરીને પ્રાર્થના કરી હતી. આમ નવા વર્ષના આગમનથી શહેરમાં ધમાકેદાર ઉજવણી થઈ હતી. કેમેરામેન કેતન પંચાલ, રાહુલ વાઘેલા, વિરેન્દ્ર ભાટી તથા કલ્પેશ રાણા સાથે રિપોર્ટર દીપક મક. ગીર સોમનાથ ખાતે સંઘ પ્રદેશ દીવમાં ચાલી રહેલ ફેસ્ટિવલ દરમિયાન આગ લાગવાની ઘટના બની છે. જે મુજબ આ ફેસ્ટિવલમાં બાંધવામાં આવેલા 20થી 25 જેટલા ટેન્ટમાં અચાનક આગ લાગી હતી, જેના કારણે લોકોમાં અફડાતફડી મચી ગઈ હતી અને ભયનો માહોલ ફેલાયો હતો. આ લાગવાનું સ્પષ્ટ કારણ હજુ જાણવા મળ્યું નથી. જોકે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે. રાજ્યમાં ચાલતા પાટીદાર અનામત આંદોલનના મુખ્ય સૂત્રધાર હાર્દિક પટેલ અને અન્ય આંદોલનકારીઓએ જેલમાંથી મુક્ત કરવાની માંગણી સાથે આજે જૂનાગઢમાં પાસ અને કોંગ્રેસ દ્વારા સંયુક્ત પાયે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. પરંતુ ધરણા ઉપર બેઠેલા અમિત પટેલ સહિતના લોકોની અટકાયત કરવામાં આવી હતી. ધરણા ઉપર બેઠેલા અનામત આંદોલન સમિતિના અમિત પટેલ અને કેતન પટેલ સહિતના 15થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી પોલીસ દ્વારા બી ડિવિઝન પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યા છે.